સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગર જિલ્લાને આંગણે આયોજિત મિલેટ મહોત્સવ 2024ના ઉદ્ઘાટન તથા જિલ્લા તથા મહાનગરના કુલ રૂપિયા 520 કરોડથી અધિકના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગડસર, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, અમારા સૌના વડીલ મુરબ્બી અને પૂર્વ પ્રદેશના અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, શહેરના અધ્યક્ષ શ્રી વિમલભાઈ કદકતરા, જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા, અમારા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, ગુજરાત એગ્રો કોર્પોરેશનના એમડી શ્રી ડીએચ શાહ, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા બધા? કંટાળી ગયા? થોડા લેટ અમે બહુ પડી ગયા છે, વાત સાચી તમારી, પણ હવે આટલા બધા વિકાસના કામો જામનગરમાં વરસે તો પછી એમાં આનંદ ક્યાં? અને હજુય જે કામ બાકી હોય તમે તાર લિસ્ટ બનાવી રાખો, અમારી તૈયારી જ છે તમારું પૂરું કરવા. હમણાં ગયા અઠવાડિયે જ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ગુજરાતમાં 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની હેલી વરસી છે. 1,10,000 કરોડના એક અઠવાડિયામાં કામ. એટલે તમે હવે કામ કેવી રીતે લઈ શકો છો એની ઉપર છે. હવે તમારી તાકાત કેટલી, તમારી તાકાત છે જુઓ તમે. તમારા અહીંયા બેઠેલા મેયરથી માંડીને અમારા ધારાસભ્યોથી માંડીને સાંસદશ્રી બધાય જે કે કામ તમારું અમારે કરી આપવાની તૈયારી છે. કારણ કે આપણે તો 5મા અર્થવ્યવસ્થા ઉપર આપણે પહોંચ્યા છીએ અને મોદી સાહેબને કેટલા બી વખત બેસાડવાના છે? 3જી વાર બેસાડવાના છે અને અર્થતંત્ર કયા નંબર ઉપર લઈ જવાનું છે? એટલે 3જા ઉપર લઈ જઈશું એટલે ફરીથી પાછું આપણું જે અત્યારે વ્યવસ્થા છે આપણી એના કરતાં વધારે સારી રીતે આપણે આગળ વધીએ એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે. એમનો સંકલ્પ છે કે આપણે 2047 સુધીમાં કે હવે આ જે 25 વર્ષ છે એના અમૃતકાળમાં આપણો દેશ એ વિકસિત દેશ બને અને વિકસિત દેશ બનાવવા માટે આપણે વિકસિત ગુજરાત એની લીડ લઈ અને આપણે આગળ વધવા માગીએ છીએ. અને વિકસિત ગુજરાત બનાવવું છે અને વિકસિત ગુજરાત બનાવવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત યાત્રા શરૂ કરી, વિકસિત ભારત યાત્રા, ને એની અંદર મોદી સાહેબનો ગેરંટી રથ જે ગામે ગામ જઈ અને જેને મળવાપાત્ર સરકારી સહાય હતી એ બધાના ઘરે સુધી જઈ અને એ વ્યવસ્થા આપણે ઊભી કરી છે. આજે તમે જુઓ તો સરકારી યોજનાઓનો લાભ પહેલાં કેટલા લોકો લઈ શકતા, ખબર ના હોય ઘણાને કે ભાઈ સરકારી આ યોજના ચાલે છે. અત્યારે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજનાનો 100% જે વ્યક્તિને લાભ મળવા પાત્ર છે એના ઘરે જઈ અને સરકાર એનું એ લાભ આપવા માગે છે. તમારી લઈ તૈયારી સાથે આજે ગામે ગામ સુધી મોદી સાહેબનો ગેરંટી રથ ફર્યો અને દરેક જણને આનો લાભ મળ્યો છે. આજે વિકસિત ભારત તરફ જવું છે, વિકસિત ગુજરાત તરફ આગળ વધવું છે,
તો દરેકે દરેક માણસ કેવી રીતે આગળ વધે એના માટે થઈને આજે આ વ્યવસ્થા ઊભી કરી છે. આજે દરેકે દરેક ક્ષેત્રે તમે જુઓ તો માન્ય નરેન્દ્રભાઈએ દરેક ક્ષેત્રમાં ખૂબ સારી રીતે પ્રગતિ કરી છે. આજે જામનગરને તો વર્લ્ડના નકશા ઉપર પહેલેથી મૂકી દીધું છે. અહીંયા ટ્રેડિશનલ મેડિસિનનું WHO હેડક્વાર્ટર જામનગરમાં બની રહ્યું છે. એટલે આજે અહીંયા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવવાના અને એના કારણે આજે જામનગર દુનિયાના નકશા ઉપર મુકાયું છે. અને એ આપણે એ જ રીતે જામનગર અને જામનગરની આજુબાજુના દરેક ગામ હોય કે આખું ગુજરાત હોય એમાં કામ કરવા માટે ગુજરાત સરકાર પણ એ જ રીતે તૈયાર છે. ગુજરાત સરકારનું બજેટની વાત કરીએ તો ગુજરાત સરકારનું બજેટ હમણાં ગઈકાલે જ અમારે પૂરું થઈ છે. વિધાનસભા 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ, ઐતિહાસિક બજેટ ગુજરાતે મૂક્યું છે. અને 3,32,000 કરોડનું બજેટ મૂક્યું હોય તો તમારું કોઈ કામ બાકી રહે એવું લાગે છે? હે, આમ જોરથી તો બોલો. તો નથી લાગતું તો અમે તમારું જેટલો તમે વિશ્વાસ માન્ય વડાપ્રધાન ઉપર મૂક્યો એનું વળતર માન્ય વડાપ્રધાનશ્રીએ વિકાસથી આપ્યું છે. હવે આ વખતે આપણે 400 પાર જવાનું છે ને? તો 400 પાર માટે આપણે બધા સાથે મળી અને એક થઈ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.